માત્ર એવું નથી કે એની પર ક્લાઇમેટ ચેન્જની અસર થાય છે. એ પોતે તો ક્લાઇમેટ ચેન્જની અસરના આખા માહિતગાર છે. આપણને એ આગોતરી જાણ આપે છે. કારણ કે સહેજ અમથું તાપમાન વધે એટલે એ રંગવિહીન થઈ જાય. અને એમાં પણ પાછું એ એક જીવ રંગવિહીન થાય છે એવું નથી. એ પુનઃ પોતાની રંગીન અવસ્થા છે, પોતાનું તંદુરસ્ત એક સ્ટેજ કહીએ એ પાછું મેળવી શકે છે બેલાબેન. પણ એની સાથે સાથે એની આસપાસ વસતા જે સજીવ હોય ને, જે એના રંગમાં ભળી જાય. હવે કેટલા બધા ઉત્ક્રાંતિ બાદ એ સજીવે, નાની માછલીઓ છે, ગોકળગાય છે, કીડાઓ છે, ક્રિસમસ ટ્રી વર્મ આપણે કહીએ, બહુ જ સરસ હોય, આપ જાઓ તો ચોક્કસ જોજો. જોઈશું. તો એ બધા નાના નાના જીવો છે, એને પોતાનો રંગ પરવાળા પ્રમાણે ઢાળ્યો હોય. હવે જ્યારે પરવાળા રંગહીન સફેદ થઈ જાય એટલે એ બેકગ્રાઉન્ડમાં આ બધા સજીવો દેખાવા માંડે, બિલકુલ. સ્પેસિફિકલી દેખાય, અને પછી એ શિકારી પ્રાણીઓનો, પંખીઓનો ભો તરત ભો શિકાર ભોજન બની બની જાય. જાય. બિલકુલ, બિલકુલ.